નમસ્તે. સંકલિત બાલ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી હું આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. એપિસોડની શરૂઆત કરીએ એ પહેલાં હું એક ક્વિઝનો પ્રશ્ન રજૂ કરું છું જે આપ સૌ દર્શક મિત્રો આપના સ્ક્રીન પર નિહાળશો. બાળકના માનસિક વિકાસમાં કઈ કઈ બાબતો મહત્ત્વની છે? પંચેન્દ્રિયનો વિકાસ, માતા પિતાની રોલ મોડલ તરીકેની ભૂમિકા, સ્માર્ટ ટેકનિકનો ઉપયોગ, ચોથું ઉપરોક્ત તમામ. આપના જવાબ માટે નામ, ગામ, તાલુકો, જિલ્લો અને આપના જવાબનો નંબર અત્રે લખશો. ઉદાહરણ તરીકે ગીતા, નાંદોર, દહેગામ, ગાંધીનગર અને જવાબ. જવાબ મોકલવા માટેનો નંબર 92 27 85 90 86. આ મોબાઈલ નંબર જેના ઉપર આપે આપના ક્વિઝના જવાબ મોકલવાના થાય છે. આજનો આપણો એપિસોડ છે ઘર અને પ્રારંભિક શિક્ષણ. આ અંગે આજે ફરી વખત આપણી સાથે ડૉક્ટર નિશ્ચલ ભટ્ટ ઉપસ્થિત છે. તો હું ડૉક્ટર નિશ્ચલ ભટ્ટનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર. નમસ્કાર સર. આજનો એપિસોડ આપણે શરૂ કરીએ તો એ પહેલાં આપે જે ગયા વખતે અમને શિસ્ત અને વર્તન અંગે જે માર્ગદર્શન આપ્યું હતું એ અમને ખૂબ જ ઉપયોગી લાગ્યું અને એ એટલું બધું પ્રેક્ટિકલ હતું કે નાની નાની વસ્તુઓ દ્વારા અને થોડો ઘણો આપના વર્તનમાં પોતાના વર્તનમાં ફેરફાર કર્યા બાદ પણ બાળકને આપણે ખુશખુશાલ રાખી શકીએ છીએ અને બાળકો સાથે આપણે પણ આનંદ માણી શકીએ છીએ તેનું માર્ગદર્શન મેળવ્યું હતું. સર, આજના એપિસોડમાં અમે આપની પાસેથી ઘર અને ઘરમાંથી જ પ્રારંભિક શિક્ષણની શરૂઆત થાય છે, કારણ કે બાળક મોટા ભાગે વધુમાં વધુ સમય ઘરમાં અને માતા પિતા સાથે રહેતું હોય છે. તો શિક્ષણની શરૂઆત ઘરમાંથી જ થાય છે. તો એના માટે આપણે બાળક કેવી રીતે શિક્ષણ માટે સજ્જ થઈ શકે તે અંગે આપનું માર્ગદર્શન મેળવવા માંગીએ છીએ. સર, પ્લીઝ અમને થોડું માર્ગદર્શન આપશો તે અંગે? હા, હવે આપણે ગયા એપિસોડમાં જોયું હતું કે પહેલાં 2000 દિવસ જે છે ને એ બાળકના જીવન માટે અને એના એક પુખ્ત વયના વ્યક્તિત્વ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે એની પાછળનું આપણે થોડું સાયન્સ સમજીએ ને તો આપણને ખ્યાલ આવે. ગાયનું વાછરડું છે કે હાથીનું મદનિયું છે કે પછી બકરીનું બચ્ચું છે એ જન્મતાના 5-10 મિનિટમાં જ પોતાના પગ ઉપર ઊભું થઈ જતું હોય છે. તરત જ એ માતા પાસે જઈને દૂધ માટે એ ચૂસવાનું શરૂઆત કરી દેતું હોય છે. પરંતુ મનુષ્યનું બાળક જન્મે પછી એને પોતાનું પડખું ફરતા બી કદાચ 6 મહિના નીકળી જતા હોય છે. બાળક ચાલતા 9 મહિનાથી 15 મહિનાની વચ્ચે શીખે છે, બોલતા 15 મહિનાથી 3 વર્ષની વચ્ચે શીખે છે. આ ડિફરન્સ કેમ છે? આપણે પણ પ્રાણી છીએ, એ લોકો પણ પ્રાણી છે, પણ તો મનુષ્યના બાળકમાં આ ડિફરન્સ કેમ હોય છે? હવે સાયન્સ જોઈએ ને તો મનુષ્યનું જે બ્રેઇન છે એ એના સાઇઝના પ્રપોર્શનમાં ખૂબ જ મોટું છે, કારણ કે એ બ્રેઇનમાં એવા બધા તત્વો ડેવલપ કર્યા છે કે જે આપણને બોલતા શીખવાડે છે, ઇમોશન્સ આવે છે, વિચારતા શીખવાડે છે, નવું ડિસ્કવર કરતા માટે શીખવાડે છે. હવે જો એ બ્રેઇન આખું માતાના શરીરમાં, માતાના કુખમાં ડેવલપ થઈ જાય તો એ નોર્મલ ડિલિવરી પોસિબલ જ ના થાય. તમે જોજો, બાળક જ્યારે જન્મે છે ને ત્યારે એના માથાનો ઘેરાવો લગભગ 33 સેન્ટીમીટરની આસપાસ હોય છે અને એ બાળક જ્યારે 2 વર્ષનું થાય છે ને ત્યારે એ માથાનો ઘેરાવો લગભગ 48થી 50 સેન્ટીમીટર થાય છે. એનો મતલબ એવો થયો કે પહેલાં 2 વર્ષ દરમિયાન જ બાળકનો મોટા ભાગનો માનસિક વિકાસ થઈ જતો હોય છે અને એટલા માટે જ તાજું જન્મેલું મનુષ્યનું બાળક બેસતા, બોલતા અને ચાલતા મોડું શીખે છે, જ્યારે પ્રાણીઓનું જે બચ્ચું છે એનું કમ્પ્લીટ બ્રેઇન ડેવલપમેન્ટ માતાના કોખમાં જ થઈ જતું હોય છે. એટલે એ જન્મતાની સાથે ચાલતા શીખી જાય છે, એ પોતાનું થોડું રક્ષણ કરતાં પણ શીખી જાય છે અને દૂધ ક્યાંથી મળે છે એ પણ એને ખ્યાલ હોય છે. પરંતુ બાળકનો માનસિક વિકાસ પહેલાં 2 વર્ષ દરમિયાન થાય એ સમય દરમિયાન આપણી ભૂમિકા ખૂબ જ અગત્યની હોય છે અને એટલા માટે જ ઘરનું વાતાવરણ અને શિક્ષણ એ ખૂબ જ અગત્યનું થઈ જાય છે. સર, આપે જેમ કહ્યું એ પ્રમાણે કે બાળકના પ્રથમ જે 2000 દિવસ કહીએ એ એટલે કે બાળક 6 વર્ષ સુધીની જે એની વિકાસની યાત્રા છે એ ખૂબ મહત્ત્વની છે. તો
એ જે વિકાસ યાત્રા છે કે માનસિક વિકાસ છે બાળકનો, એ કેવી રીતે સશક્ત કરી શકીએ? કારણ કે આપે કહ્યું કે ગાયનું બચ્ચું છે, વાછરડું છે કે અન્ય પ્રાણીના બચ્ચા છે, એ તરત જ ઉઠી અને ચાલવા માંડે અથવા તો એને ખબર પડે છે કે દૂધ કેવી રીતે પીવું. પણ આપણું જે મનુષ્ય બાળ છે એને આ બધું શીખતા વાર લાગે છે, એને શીખવાડવું પડે છે. તો એનો વિકાસ ઝડપી બને અને સશક્ત રહે. તો એ કેવી રીતે શક્ય બને એનું માર્ગદર્શન આપશો પ્લીઝ? બિલકુલ. આપણી જે 5 ઇન્દ્રિય છે, એક ઇન્દ્રિય છે આપણે આંખથી જોઈએ છીએ, કાનથી સાંભળીએ છીએ, નાકથી સૂંઘીએ છીએ, જીભથી ટેસ્ટ કરીએ છીએ અને સ્પર્શથી આપણે એ વસ્તુ કેવું છે એનો આપણને ખ્યાલ આવે છે. બાળકનો જ્યારે આ 5 ઇન્દ્રિયોનો પ્રોપર ઉપયોગ કરતાં આપણે બાળકને શીખવાડીશું શરૂઆતથી, તો એનો વિકાસ ખૂબ જ સરસ થતો હોય છે. ઘણી વખત ઘણા પેરેન્ટ્સ મારે ત્યાં બાળકને બતાવવા આવે ને કે સાહેબ બાળક બહુ રડે છે, આને ઊંઘાડી દો ને. મેં કીધું કે એને નહીં ઊંઘાડું, કારણ કે જો એને ઊંઘાડીશ ને તો એ ભેંસ જેવું થશે, બુદ્ધિ વગરનું. જરૂર પડે ને તો તમને ઊંઘાડી દઈશ, કારણ કે એના માનસિક વિકાસ માટે એનું જાગવું જરૂરી છે. બાળક જેટલું જાગશે, જેટલું જોશે, જેટલું સાંભળશે, જેટલું સૂંઘશે, જેટલો ટેસ્ટ કરશે અને જેટલું સ્પર્શ કરશે, એટલો એનો માનસિક વિકાસ ખૂબ જ થતો હોય છે. એટલે બહુ જ શરૂઆતથી જ્યારે માતા પોતાના બાળકને ધાવણ આપે છે ને, ત્યારથી જ એ બાળક સાથે એક સાયકોલોજીકલ બોન્ડિંગ બનવાની શરૂઆત થતી હોય છે. એટલે હું જ્યારે બી માતાને ધાવણ માટેની સલાહ આપતો હોઉં છું ત્યારે હું એવું કહેતો હોઉં છું કે બાળકને જ્યારે તમે તમારા ખોળામાં લો છો ફીડિંગ આપવા માટે, ત્યારે તમે સૌથી વધારે સ્વસ્થ પોઝિશનમાં બેસો. નેક્સ્ટ 20 મિનિટ માટે દુનિયામાં તમે ને તમારું બાળક 2 જ જણ હયાત છો, બાકી કોઈ હયાત નથી. એવું એક થઈને એની સાથે ફીડિંગમાં જોડાઈ જાઓ, એની સાથે વાત કરો, એની આંખમાં આંખ પરોવો, એના હાથ ઉપર હાથ ફેરવો, એને જગાડતા રહો. એ જે ફિઝિકલ કોન્ટેક્ટ છે, એ કમ્યુનિકેશન છે, એ બાળકમાં કોન્ફિડન્સ આપે છે, સાયકોલોજીકલ બોન્ડિંગ આવે છે અને આ જ વ્યક્તિ મારું જીવનભર સંભાળ રાખશે એ પ્રકારનો એને એક અહેસાસ ડેવલપ થાય છે. જેમ જેમ બાળક મોટું થતું જાય છે એમ એમ આપણે 6 મહિના પછી એને ઉપરનો ખોરાક શરૂ કરતા હોઈએ છીએ. તો એ ખોરાકમાં પણ એ ખોરાકનો ટેસ્ટ છે, એનું સ્મેલ છે, એનો સ્પર્શ છે, એ પણ આપણે બાળકને કરાવવો જોઈએ. બાળકની જેમ જેમ આપણી સામે જોઈને હસવાની શરૂઆત થાય, એ આપણને ઓળખી રહ્યું છે એનો ખ્યાલ આવે, એને અલગ અલગ આકાર છે, અલગ અલગ રંગ છે, એની સામે એક્સપોઝ કરવું ખૂબ જ જરૂરી છે. બાળકનું નેચરમાં રહેવું પણ ખૂબ જ જરૂરી છે. આપણે બાળક થોડુંક મોટું થાય એટલે આપણે એને બહાર લઈ જઈએ ફરવા માટે, એ બહાર જઈને અલગ અલગ વસ્તુ જોવે. ભલે એ સમજી નથી શકતું, પણ આપણે એને કહી શકીએ કે જો બેટા આ ગાય છે, જો બેટા આ ઝાડ છે, જો બેટા આને સાયકલ કહેવાય, જો બેટા આને રસ્તો કહેવાય. ધીરે ધીરે એના વોકેબ્યુલરીમાં ફેરફાર આવે. આપણે જે ભાષામાં વાત કરતા હોઈએ એ ભાષામાં બાળક ધીરે ધીરે સાંભળતું થતું હોય છે. ઘણી વખત એવી પરિસ્થિતિ હોય છે જે અત્યારે આપણે અમદાવાદમાં કે ગુજરાતમાં અનુભવી રહ્યા છીએ અને જે આખા વિશ્વમાં થઈ રહ્યું હશે કે બાળકનું પેરેન્ટિંગ ઘર જે છે, જે મૂળ ઘર છે એ વેસ્ટ બેંગોલમાં છે, એ આવીને ગુજરાતમાં સ્થાયી થયું છે. ઘરમાં બંગાળી ભાષા બોલાય છે, પડોશ પડોશમાં ગુજરાતી ભાષા બોલાય છે, ટીવીમાં એ હિન્દી ને ઇંગ્લિશ સાંભળતું હોય છે. એટલે બાળક કન્ફ્યુઝ થાય છે કે હવે મારે બોલવું શેમાં. તો ઘણા પેરેન્ટ્સને એવું થતું હોય છે કે સાહેબ બાળક 1.25 વર્ષનું થઈ ગયું, 1.5 વર્ષનું થઈ ગયું, બોલતા નથી શીખ્યું. ઘણી વખત બાળક 9 મહિને, વર્ષ કે 1.25 વર્ષ સુધી ચાલતા ના શીખે તો પણ એમાં ચિંતા થતી હોય છે. પરંતુ ધીરજ રાખવાની છે. બાળકનો આ બધો જ માનસિક વિકાસ એના બ્રેઇન ડેવલપમેન્ટ પર આધારિત છે. એટલે જેમ જેમ એનું બ્રેઇન ડેવલપ થશે એનો એ વિકાસ ખૂબ જ સારો થવાનો જ છે. બાળક સાથે જેટલો સમય તમે વધારે પસાર કરશો, એની સાથે વાર્તા કરશો, એની સાથે નવા નવા એક્સપિરિયન્સીસ ક્રિએટ કરશો, એની સાથે રમત કરશો, સાંજે આવીને અડધો કલાક માટે ફાધર જો બાળક સાથે સમય કાઢીને કોઈ ગેમ રમે, તો આ બધી જ વસ્તુઓ ધીરે ધીરે એના માનસિક વિકાસમાં ખૂબ જ મદદરૂપ થતી હોય છે. એની લેંગ્વેજ જે છે, એની બોલવાની જે ભાષા છે, એની પદ્ધતિ છે, એ ઘરમાં જે પ્રકારની વાતચીત થતી હશે એની સાથે બહુ જ જોડાયેલી હોય છે. માટે માતા પિતાએ દરેક સમયે આ વસ્તુનો ઉપયોગ કરવાનો કે બાળકના આ પંચેન્દ્રિયોનો આપણે ઉપયોગ કરી અને એના માનસિક વિકાસને આપણે કેવી રીતે આગળ લઈ જઈ શકીએ,
આ વસ્તુ વિચાર માંગી લે છે, એ નોર્મલી નેચરલી નથી થતું હોતું. જો એ વિચાર કરીને આપણે એનું ધ્યાન રાખીશું ને તો એના માનસિક વિકાસને આપણે ખૂબ જ એન્હાન્સ પણ કરી શકીશું અને એમાં આપણે એને ખૂબ જ સપોર્ટ પણ કરી શકીશું. સર, આપે જે કહ્યું હમણાં એના પરથી બાળકનો જો માનસિક વિકાસ કરવો હોય તો એની પંચેન્દ્રિયનો વિકાસ કરવો જરૂરી છે અને આપે જેમ કહ્યું એમ કે એને અનુભવો પૂરા પાડવા ખૂબ જરૂરી છે. તો એવા કોઈક અનુભવો દાખલા તરીકે આપ જો અમને સમજાવી શકો તો વાલી તરીકે અથવા તો સંભાળકર્તા તરીકે અમે એ પ્રવૃત્તિઓનું કેવી રીતે આયોજન કરવું એનું પણ આપણી પાસેથી માર્ગદર્શન ઈચ્છીશું. આ જે તમે વાત કરીને ને હું સ્માર્ટના એક્રોનિમથી તમને સમજાવીશ. SMART. સ્માર્ટમાં જે પહેલો S છે એ સ્લીપ ટાઈમ છે. આપણા બાળકને બહુ જ નાની ઉંમરથી નિયમિત સૂઈ જતા અને નિયમિત ઉઠતા શીખવાડવું પડે. શરૂઆતના 3 મહિના દરમિયાન બાળક દિવસે સતત ઘસઘસાટ ઊંઘતું હોય અને પછી રાત્રે બહુ રડે ને એટલે આપણને ચિંતા થાય કે બાળક રાત્રે કેમ આટલું બધું રડે છે. એક તો આપણે થાક્યા હોઈએ, આપણે સૂઈ જવું હોય ને બાળક રડતું હોય એટલે એને લઈને ફરવું પડે. પણ શરૂઆતના 15 જ દિવસમાં આપણે એવું પ્રવૃત્તિ શરૂ કરીએ કે એને દિવસે વધારે જગાડવાનો પ્રયત્ન કરીએ. જેમ કે બાળક ફીડિંગ માટે ઉઠ્યું છે તો તરત ફીડિંગ ન આપીએ, થોડીક વાર ત્યાં એને રમવા દઈએ. સહેજ રડવાનું શરૂ કરે એટલે થોડીક વાર લઈને ફરીએ પછી હાથમાં રડવાનું શરૂ કરે ત્યારે ફીડિંગ આપવા માટે બેસીએ. ફીડિંગ લેતા લેતા સૂઈ ના જાય એટલા માટે એની સાથે રમત કરતા રહીએ, એને થોડું હલાવતા રહીએ, એને જગાડતા રહીએ. પછી જ્યારે બર્પિંગ માટે આપણે જ્યારે એને ખભા પર લઈએ છીએ ત્યારે પણ સૂઈ ના જાય એનું ધ્યાન રાખીએ. તો દિવસ દરમિયાન જો 2 ફીડિંગ વચ્ચે એ 40-45 મિનિટ જાગતું થશે ને તો એ જ ઊંઘ એની રાત્રે ડેવલપ થઈ જશે. બાળકનો શેડ્યુલ આપણે એવી સરસ રીતે ગોઠવી શકીએ કે એ દિવસે વધારે જાગે અને રાત્રે વધારે ઊંઘે. એ જ શેડ્યુલ આપણે જેમ જેમ બાળક મોટું થતું જાય ને એમ ડેવલપ કરવાની બહુ જ જરૂરિયાત હોય છે. ઘણા ઘરોમાં એવું હોય છે કે ફાધર 10:30-11 વાગે ઘરે આવે એટલે 4-5 વર્ષનું બી બાળક રાત્રે 12 વાગ્યા સુધી જાગતું હોય અને પછી પાછું સવારે એને સ્કૂલે જવા માટે તો ઉઠવું જ પડે એટલે આપણે એને 6 વાગ્યામાં ઉઠાડી દઈએ. બાળકની ઊંઘ પૂરી નથી થતી હોતી. દરેક બાળકને આ ઉંમરમાં ઓછામાં ઓછા 8થી 9 કલાક સૂવું બહુ જ જરૂરી છે. એટલે 9-10 વાગ્યાની આસપાસ બાળક સૂઈ જાય તો જ એ 6 વાગ્યાની આસપાસ પૂરતી ઊંઘ લઈને ઊભું થઈ શકે. એના માટે આપણે ઘરમાં સૂવાના પહેલાં અડધો કલાક પોણો કલાક પહેલાં ઘરમાં થોડી શાંતિ થઈ જાય, એનો જે રૂમ છે એ થોડોક વ્યવસ્થિત રીતે ડાર્ક કરી દઈએ. થોડુંક એને હૂંફાળું વાતાવરણ હોય તો સહેજ ઠંડક હોય, ઠંડુ વાતાવરણ હોય તો હૂંફાળું વાતાવરણ કરીએ તો એનો સ્લીપ ટાઈમ એકદમ વ્યવસ્થિત રીતે સેટલ થઈ જશે. તો એનો જે માનસિક વિકાસ છે અને આપણને સૌને ખબર છે કે કોઈ પણ વ્યક્તિના માનસિક વિકાસ અને એના શારીરિક વિકાસ એઝ વેલ એઝ એના માનસિક ફોકસ અને કોન્સન્ટ્રેશન માટે ઊંઘ કેટલી જરૂરિયાતવાળી છે. તો આ રીતે આપણે બાળકના ઊંઘને આપણે પ્લાન કરી શકીએ. બીજો જે M જે છે એને હું મીલ્સ એટલે કે બાળકને દરેક પ્રકારના ખોરાકની સ્મેલ લેતા શીખવાડવી જોઈએ, એનો ટેસ્ટ લેતા શીખવાડવો જોઈએ અને એને સ્પર્શ કરતાં પણ શીખવાડવું જોઈએ. 6 મહિના પછી આપણે બાળકને ફૂડ આપવાની શરૂઆત કરીએ તો આપણે ધીરે ધીરે એને દરેક પ્રકારના ફૂડનો એક્સપિરિયન્સ કરાવવો જોઈએ. એમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું પણ નાખી શકાય, સ્વાદ પ્રમાણે થોડું ગળપણ બી રાખી શકાય. 9 મહિના પછી એમાં થોડા સ્પાઇસીસ એડ કરી શકાય. આપણા ઘરમાં એવું વાતાવરણ હોવું જોઈએ કે બાળક 1 વર્ષનું થાય ને ત્યાં સુધી આપણા ઘરમાં બનતી બધી જ વસ્તુઓ આપણે જે ટેસ્ટમાં કહીએ છીએ એ ટેસ્ટમાં ખાતું થઈ જવું જોઈએ. બાળકમાં છે ને નિયોફોબિયા હોય છે. કોઈ બી નવી વસ્તુ તમે એને આપો ને એટલે પહેલાં એ બહાર જ કાઢે. પણ કન્સિસ્ટન્ટલી તમે એને આપતા થાવ તો ધીરે ધીરે એનામાં ટેસ્ટ ડેવલપ થાય, એનું પાચન કરતાં આવડે, એનું સ્મેલ એને ખબર પડે. જમવાનો સમય એ આનંદનો સમય હોવો જોઈએ, એ સ્ટ્રેસનો સમય ના હોવો જોઈએ. બાળક જમવાના સમયનું રાહ જોતો હોય એવું પ્રકારનું વાતાવરણ આપણે ઊભું કરવું જોઈએ. 80-90% ઘરોમાં એવું હોય છે કે બીજા, ત્રીજા, ચોથા, 5મા વર્ષ દરમિયાન ફૂડ ટાઈમ હોય ને એ વોર ટાઈમ થઈ જતો હોય છે. મમ્મી થાળી કાઢે ને બાળક દોડવાનું શરૂ કરે, જેવી થાળી નીકળે ને એવું બાળક દોડવાનું શરૂ કરે. એટલે બાળકને ફૂડ પ્રત્યે જે આનંદનો અહેસાસ,
ખૂબ મજા આવે છે એવા પ્રકારનું જે રિલેશનશિપ છે એ ડેવલપ જ નથી થતું હતું. કારણ કે આપણે ઘણી વખત પાછળ ફરીને જબરજસ્તી ના ખાવું હોય તો પણ ખવડાય કરીએ, કારણ કે આપણને એવું થાય કે બાળકનું વજન વધે, ગોળમટોળ લાગે. કારણ કે આપણા ઇન્ડિયામાં એવું છે કે ગોળમટોળ એટલે તંદુરસ્ત, પણ એ વાક્ય તદ્દન ખોટું છે. બાળક સ્વસ્થ હોય એટલે તંદુરસ્ત હોય છે. એટલે ફૂડને પણ બાળકને પંચેન્દ્રિયો દ્વારા, સ્પર્શ દ્વારા, એને ટેસ્ટ દ્વારા કરાવવાની શરૂઆત કરીએ અને એને બધું જ ખાવાની ટેવ પાડીએ. જે છે એ એક્ટિવિટી છે. દરેક બાળકના બહુ જ નાની ઉંમરથી આપણે એની સાથે અલગ અલગ એક્ટિવિટી કરતાં શીખવું પડે, એને કરતાં શીખવાડવું પડે. જેમ કે બાળક ઘોડિયામાં સૂતું છે અથવા જમીન ઉપર સૂતું છે તો ઉપર ડેંગલિંગ હોય કે જેમાં અલગ અલગ કલરના અલગ અલગ ટોયઝ હોય, ફિશ હોય, ડોગ હોય, એલિફન્ટ હોય, અથવા તો અલગ અલગ કલરના સોફ્ટ ટોયઝ હોય કે જે બાળકના આંખો સામે સતત આવ્યા કરે. તો એ આંખો દ્વારા બી આ વસ્તુ શું છે એને જોતા શીખે, ધીરે ધીરે કલર ઓળખતા શીખે. એવી જ રીતે અલગ અલગ જે મ્યુઝિક છે, સોફ્ટ મ્યુઝિક ચાલતું હોય, ઘંટડીનો અવાજ ચાલતો હોય કે પછી ધીરે ધીરે આપણે એને લઈને સ્પર્શથી એને બહાર લઈ જઈએ. અગત્યની વસ્તુ સ્પર્શ માટે એવી હોય છે કે ઘણા જગ્યાએ આપણે માલિશ કરતા હોઈએ છીએ. તો હું હંમેશા પેરેન્ટ્સને અને ગ્રાન્ડ પેરેન્ટ્સને એવી હું સલાહ આપતો હોઉં છું કે માલિશ પણ એવી વસ્તુ છે કે જે પેરેન્ટ અથવા ગ્રાન્ડ પેરેન્ટ પોતે કરશે ને તો એ સ્પર્શને કારણે જે સાયકોલોજીકલ બોન્ડિંગ થશે ને એ ખૂબ જ પાવરફુલ થશે. તો એ એક્ટિવિટીમાં ધીરે ધીરે આપણે આગળ વધવું જોઈએ અને એ એક્ટિવિટીમાં બાળકને ઘરની બહાર લઈ જવું, ગાર્ડનમાં લઈ જવું, અલગ અલગ ટ્રીઝ સાથે એને રમાડવું, એની સાથે રમત કરવી, એની ઉંમરના બાળકો સાથે રમત કરવી, આ બધામાં પણ બાળકનો માનસિક વિકાસ ખૂબ જ શરૂ થતો હોય છે. સો SMART, એમાં સ્લીપ ટાઈમ, M ઇઝ મીલ્સ, A ઇઝ એક્ટિવિટી. એક્ટિવિટીમાં અગત્યની વસ્તુ એ છે કે વાલીએ પોતાના બાળક સાથે સમય પસાર કરવો પડશે. અત્યારે પરિસ્થિતિ ઘરમાં એવી થતી હોય છે કે આપણી પાસે ફ્રી ટાઈમ હોય છે ને તો આપણે મોબાઈલ લઈને બેસી જતા હોઈએ છીએ, સ્ક્રીન સામે બેસી જતા હોઈએ છીએ અથવા પારકી પંચાયતમાં ટાઈમ પસાર કરી દેતા હોઈએ છીએ. એને બદલે એ બાળક સાથે જો ક્વોલિટી ટાઈમ, બાળકને જે ગમે છે એ રમતમાં આપણે ટાઈમ આપીશું. ઘણી વખત બાળકને આપણે ઘરની બહાર લઈને કોઈ પ્રસંગમાં લઈ જતા હોઈએ ને ત્યારે એ પ્રસંગમાં આપણને તો મજા આવતી હોય કારણ કે આપણે એ પ્રસંગમાં ભાગીદારી થવા ગયા હોઈએ, પણ બાળક બોર થતું હોય એટલે બાળક ત્યાં પહોંચે એની સાથે ચાલુ કરે કે મમ્મા મોબાઈલ આપને, પપ્પા મોબાઈલ આપો ને, મમ્મા મોબાઈલ આપો ને. 5-6 વખત આપણે ના પાડીએ ને પછી એમ કે હા સારું લઈ લે, એટલે બાળકને મજા પડી જાય. પરંતુ બાળકને આપણે કોઈ પણ એવા સામાજિક કાર્યમાં સાથે લઈ જતા હોઈએ જે લઈ જ જવો જોઈએ ત્યારે એ 3 કલાક કે 2 કલાક કે 1 કલાક બાળક શું કરશે ને એનું ઘરેથી આયોજન હોવું જોઈએ. એટલે બાળકને સમજણ પડે એવી વાર્તાની બુક સાથે લઈ જઈ શકાય, એને ગમે એવા બ્લોક્સનું ગેમ્સ કોઈ સાથે લઈ જઈ શકાય, એવી પઝલ સાથે લઈ જઈ શકાય કે જે બાળક બોર થતું હોય તો એ ત્યાં બીજા બાળકો સાથે કે પોતાની રીતે એમાં સમય પસાર કરી શકે. ફાયદા 3-4 થાય કારણ કે મોબાઈલમાં નુકસાન જ છે બાળકનું. એ ફિઝિકલી ઇનએક્ટિવ થઈ જશે. જ્યારે પઝલ કરતો હશે, સ્ટોરી બુક વાંચતો હશે, ચિત્રકથા વાંચતું હશે તો એને એમાંથી ઘણું બધું જાણવા મળશે. તો એક્ટિવિટીઝમાં આ બધી જ વસ્તુઓ ખૂબ જ અગત્યની છે જે વાલીઓએ સભાન રહીને કરવું ખૂબ જ જરૂરી છે. જે R છે ચોથો, એ R એટલે રિલેક્સેશન ટેકનિક્સ. નાનપણથી બાળકને અલગ અલગ રિલેક્સેશન ટેકનિક્સ આપણે અત્યારથી શીખવાડવી પડશે. રિલેક્સેશન ટેકનિક્સમાં પોતાના શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું, સામાન્ય પ્રાણાયામ કરવો, અથવા તો નેમ ચેન્ટ કરવું, અથવા તો ઘરમાં જ્યાં ઘર મંદિર છે કે જે જગ્યાએ છે ત્યાં બેસીને આરતી પૂજા કરવી. આ બધી જ વસ્તુઓ ખૂબ જ અગત્યની છે કારણ કે સમાજમાં ધીરે ધીરે અરાજકતા, અવ્યવસ્થા, ઇનટોલરન્સ, ગુસ્સો એ બધું ખૂબ વધી રહ્યું છે. કોમ્પિટિશન, કમ્પેરિઝન ખૂબ વધી રહ્યું છે. નાનપણથી આપણે બાળકને પોતાની જાતને રિલેક્સ કરતાં નહીં શીખવાડીએ ને તો આજથી 15-20 વર્ષ પછીના સમાજની આપણને કોઈ આઈડિયા જ નથી. એટલે અત્યારથી બાળકને એ વસ્તુ શીખવાડવી ખૂબ જ જરૂરી છે. અગેઇન એમાં માતા પિતાની ને કેરટેકરની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. જેમ કે તમે આંગણવાડીમાં બાળક આવ્યા, બાળક લગભગ 15-20 બાળકો બેઠા છે તો આંગણવાડીના પોતાના પ્રોગ્રામની શરૂઆત જ 2 મિનિટ માટે બાળકો બધા આંખ બંધ કરીને બેસી જાય, એને શ્વાસ ઊંડો લેતા બહાર કાઢતા, ઊંડો લેતા બહાર કાઢતા શીખવાડીએ અને એ 2 મિનિટ શ્વાસોશ્વાસ કર્યા પછી જ આપણે આપણી પ્રવૃત્તિ શરૂ કરીએ. પ્રવૃત્તિ પૂરી થયા પછી પણ છેલ્લે 2 મિનિટ છૂટા પડતા પહેલાં બાળકને એ શ્વાસોશ્વાસની પ્રેક્ટિસ કરાવીએ તો ધીરે ધીરે બાળકને એ પોતાના શ્વાસોશ્વાસમાં અવેર રહેવાનું શીખી શકે. અને તમે જોજો
ક્યારે પણ તમે સ્ટ્રેસમાં હો, બહુ જ વિચારો આવતા હોય, ત્યારે આંખ બંધ કરીને માત્ર 1 મિનિટ માટે આપણે આપણા શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ ને, તો આપણા વિચારો સ્લો થાય, આપણા હાર્ટ રેટ રિડ્યુસ થાય, આપણા એમાં જે બહુ જ બધા સ્ટ્રેસના વિચારો આવતા હોય એ બધા ધીરા થાય અને આપણે એમાંથી રસ્તો કાઢતા શીખીએ. આ વસ્તુ આપણે મોટાથી નહીં શીખીએ એને બદલે બાળકોને જો નાનપણથી શીખવાડ્યું હોય તો એ લોકો એ વસ્તુને પોતાની લાઈફમાં લાંબો સમય સુધી જઈ શકે અને મનથી અને શરીરથી ખૂબ જ પાવરફુલ થતા હોય છે. એટલે સ્માર્ટમાં ટી જે છે એ ટ્રિગર અવોઇડન્સ. જે વસ્તુ બાળકને એના રૂટીન માનસિક વિકાસમાંથી આડે રસ્તે લઈ જતું હોય એ બધા જ ટ્રિગરને આપણે અવોઇડ કરવું જોઈએ. જેમ કે મોડી રાત સુધી જાગવું, પછી સતત સ્ક્રીન સામે બેસી રહેવું, અથવા વાતચીતમાં અપશબ્દોનો ઉપયોગ કરવો, અથવા તો કોઈની સાથે ઊંચા અવાજ વાત કરવી. આ બધા ટ્રિગર જે છે ને એ બાળકને ખોટા રસ્તે માનસિક વિકાસ તરફ લઈ જાય છે. જ્યારે એ ઘરમાં એવું જોતો હોય કે બધા ખૂબ સુમેળથી વાત કરે છે, આનંદથી રહે છે, એકબીજાને સપોર્ટ કરે છે, જ્યારે કોઈને તકલીફ હોય છે ત્યારે ઊભા હોય છે, ઘરમાં એક સ્પિરિચ્યુઆલિટીનું વાતાવરણ છે, બાળકના માનસિક વિકાસ માટે આ બધી જ વસ્તુની ખૂબ જ જરૂરિયાત છે. તો આ સ્માર્ટ ટેકનિક્સ જો આપણે વાપરીએ તો બાળકના માનસિક વિકાસમાં વાલી તરીકે આપણે એને ખૂબ જ મદદ કરી શકીએ એમ છીએ. સર, આપે સ્માર્ટ શબ્દનો જે એક આખો વિગતવાર દરેક અક્ષરને પકડી અને જે પ્રવૃત્તિ અંગે માહિતી આપી એ ખરેખર ખૂબ રસપ્રદ હતી. અને આ માહિતી આપણે ખરેખર સમજીએ અને એ પ્રમાણે આપણું વર્તન રાખીએ અને બાળક સાથે પ્રવૃત્તિઓ કરીએ તો ઘણી બધી એમાં આપણને સફળતા મળતી હોય છે. પણ દરેક વસ્તુનો સાર મને અહીંયા એ જ દેખાઈ રહ્યો છે કે પહેલાં આ બધી જ વસ્તુઓ આપણે કરવી, અનુભવવી પડશે અને પછી જ આપણે આપણા બાળક પાસેથી અપેક્ષા રાખી શકીશું. સર, ટૂંકમાં આપ અમને જે શરૂઆતથી આપણે પંચેન્દ્રિયની વાત કરી, પછી એના પરથી માનસિક વિકાસ કેવી રીતે થાય છે અને પ્રવૃત્તિઓની વાત કરી, એને ટૂંકમાં ભૂમિકા તરીકે જોઈએ તો એ શું હોઈ શકે એ જો આપ ફરી વખત એક વખત અમને સમજાવશો તો એ એક મેસેજ તરીકે પણ સરસ રીતે પહોંચાડી શકીએ આપણે. બિલકુલ બિલકુલ. આપણે જે આગલા એપિસોડમાં વાત કરી હતી ને એ જ 3 વસ્તુ આમાં બહુ જ અગત્યની છે. રોલ મોડલ પેરેન્ટિંગ. આપણે બાળક પાસેથી જે પ્રકારનું માનસિક વિકાસ, લર્નિંગ અને એબિલિટી ઈચ્છતા હોઈએ એવા પ્રકારનું વાતાવરણ આપણે ઘરમાં ઊભું કરવું ખૂબ જ જરૂરી છે. એટલે મારા સ્વાસ્થ્ય માટે હું ધ્યાન રાખતો હોઉં, નિયમિત સૂતો હોઉં, નિયમિત ઉઠી જતો હોઉં, મારા ફૂડમાં હું ખૂબ કેર કરતો હોઉં, રેગ્યુલર નિયમિત કસરત કરતો હોઉં, મને પણ ગેમ્સમાં ઇન્ટરેસ્ટ હોય, મને વાંચનમાં ઇન્ટરેસ્ટ હોય કે હું મારા બાળકના દેખતા કંઈક વાંચી રહ્યો છું એવું હું રેગ્યુલર થતું હોય તો એ મને જોઈને જ મારું બાળક આ બધું વસ્તુ કરતાં શીખતો હોય છે. એટલે નાની નાની વસ્તુઓમાં જેમ કે નિયમોનું પાલન કરવું એ બાળકના લર્નિંગમાં ખૂબ જ અગત્યની વસ્તુ છે. હું જ્યારે મારા બાળકને 4 વર્ષનું હોય અને એને હું સ્કૂલમાં મૂકવા જતો હોઉં 2 વ્હીલર લઈને અને સામેની સાઈડ ઉપર નજીકમાં રોંગ સાઈડ ઉપર મારી બાળકની સ્કૂલ હોય અને હું એ રોંગ સાઈડથી 2 વ્હીલર લઈને બાળકને ત્યાં ઉતારી દેતો હોઉં તો એ બાળક જોવે છે કે રોંગ સાઈડ જઈ શકાય કારણ કે પપ્પા જાય છે. પણ મેં એમાં ધ્યાન રાખ્યું હોય કે ના, હું રોંગ સાઈડ નહીં જાઉં, ભલે મારે થોડુંક લાંબુ જઈને ફરીને પાછા આવવું પડશે તો પણ હું એને રાઈટ સાઈડ પર જઈને જ બાળકને હું છોડીશ. તો એ બાળક સતત જોયા કરતું હોય તો એ ભવિષ્યમાં જ્યારે આવી થશે ને ત્યારે એ રોંગ સાઈડ ડ્રાઈવ નહીં કરે. એને ખબર છે કે પપ્પા 2 વ્હીલર પર બેસે છે ને કે મમ્મી 2 વ્હીલર પર બેસે છે ને તો પહેલી હેલ્મેટ પહેરે છે તો એ પણ મને જોઈને એ હેલ્મેટ પહેરતા શીખશે. ગાડીમાં બેસે છે ને તો બધા જ સીટ બેલ્ટ પહેરીને બેઠા હોય છે. બાળક બી મને જોઈને એ વસ્તુ શીખશે. આ બધી જ વસ્તુઓ જે નિયમોનું પાલન છે ને એ બાળકના માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. આપણે ગાડી ચલાવતા હોઈએ છીએ ત્યારે ગાડીને આપણે 80, 90, 100 કે 120ની સ્પીડે કેમ ચલાવી શકીએ છીએ? કારણ કે આપણને ખબર છે કે બ્રેક છે, જરૂર પડશે ને તો એને ધીરી પાડી શકીશ. તો આ બધા નિયમો જે છે ને એ આપણને અને બાળકને યોગ્ય ટ્રેક પર રાખતા શીખવાડતા હોય છે. એટલે જે નિયમોનું પાલન હું કરીશ બાળક જોશે અને એ જ નિયમોનું પાલન બાળક આપમેળે કરતા શીખશે. કહેવાથી ફરક નથી પડવાનો, જોવાથી બાળકમાં ઘણો ફરક પડવાનો છે. તો ફર્સ્ટ છે અગેઇન
રોલ મોડલ પેરેન્ટિંગ. સેકન્ડ, ફેમિલી કનેક્ટેડનેસ. ઘરમાં દાદા દાદીનો પણ ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે, કારણ કે દાદા દાદી પાસે ખૂબ જ અનુભવ છે, એમની પાસે સમય પણ છે, તો એ લોકોને પણ આપણે થોડોક સમય બાળક સાથે સમય પસાર કરવા માટે આપીએ, કારણ કે એમના અનુભવનું જ્ઞાન, એમની વાર્તા, એમની સાથેનો રમત, આ બધી જ વસ્તુ બાળકના માનસિક વિકાસમાં ખૂબ જ મદદરૂપ થવાનું છે. એ ઉપરાંત ઘરમાં ધારો કે આપણા ઘરમાં કોઈ સર્વન્ટ છે કે મેડ છે, તો એનું પણ આપણે શું કેટલું ધ્યાન રાખીએ છીએ, એની સાથે આપણે કેટલા રિસ્પેક્ટફુલ વાત કરીએ છીએ, એને આપણે ઘરના માણસ તરીકે કેવી રીતે રાખીએ છીએ, તો ઓવર પીરિયડ ઓફ ટાઈમ એ જોઈને એ બાળક પણ એની સાથે કામ કરતા વ્યક્તિઓ હોય કે એમની નીચે કામ કરતા વ્યક્તિ હોય એની સાથે પણ સરસ વર્તન કરતાં શીખતું હોય છે. એટલે એ ફેમિલી કનેક્ટેડનેસ, દરેક વ્યક્તિની ભૂમિકા અને બાળક સાથેનો સમય. આપણે ઘણી વખત બાળકને વસ્તુઓ આપીને ખુશ થઈ જતા હોઈએ છીએ કે મેં મારા બાળકને આ વસ્તુ આપી, પણ બાળકને એ પ્રેઝન્ટ્સની જરૂર નથી હોતી, પણ તમારા પ્રેઝન્સની, તમારી હાજરીની જરૂરિયાત હોય છે. એટલે જો ક્વોલિટી ટાઈમ રમતગમતમાં વાપરવામાં આવે, વાતો કરવામાં આવે, વાર્તા કહેવામાં આવે, એવું કહેવાય છે કે જે ઘર સાથે બેસીને જમે, રમે અને સાથે બેસીને ભજન કરે, એ ઘર હંમેશા એક રહેતું હોય છે અને એમાંથી બાળક ખૂબ સરસ શીખતું હોય છે. અને છેલ્લી વસ્તુ મેં જે પહેલાં કીધી હતી એ પ્રમાણે સ્પિરિચ્યુઆલિટી, કે લાઈફમાં બેસિક આધ્યાત્મિકતા જે કહીએ છીએ એનું સતત જ્ઞાન અને વિચાર ચાલતો રહેતો હશે, તો જે આજકાલના બાળકો બહુ નાની ઉંમરે એન્શિયસ થઈ જતા હોય છે, ડિપ્રેસ થઈ જતા હોય છે, કે 10, 11, 12 વર્ષના બાળકને સુસાઇડ કરવાના વિચાર આવતા હોય છે, એ માનસિકતામાંથી બહાર આવી જશે કે જીવનમાં જે થાય છે એ સંપૂર્ણપણે સત્ય, સાચું અને સારું થાય છે. એ પ્રકારની એક આપણા મગજમાં સ્પિરિચ્યુઆલિટી આવી જતી હોય તો એ બધી જ વસ્તુઓ બાળકને પણ આગળ જતાં ખૂબ જ મદદરૂપ થશે. તો આ રીતના વાલીની ભૂમિકા જો કરવામાં આવે, અને અગેન આજના 21મી સદીના સમયમાં અવેર પેરેન્ટિંગ, કોન્શિયસ પેરેન્ટિંગ અને હાજરી એ ખૂબ જ અગત્યની થઈ ગઈ છે. તો એ પ્રમાણે આપણે આગળ વધી અને બાળકના માનસિક વિકાસ માટે આપણા ઘરનો જે સહયોગ છે એ લઈને આપણે જો કામ કરીશું તો આજનું બાળક એ ભવિષ્યનું ભારતનું જવાબદાર નાગરિક થઈને બહાર આવશે, એવી મને ખૂબ જ આશા છે. સર, આપે ખૂબ સરસ રીતે સમજાવ્યું. અને આપણે જે વારંવાર કહેતા હોઈએ છીએ કે બાળકના પ્રથમ 6 વર્ષ ખૂબ મહત્ત્વના છે અને એ સમયે એને જે અનુભવો મળે છે તેના દ્વારા એનું આખું જીવન ઘડતર થતું હોય છે. બાળકમાં જે કંઈ પણ ક્વોલિટીઝ આપણે જે કહીએ છીએ, જે કંઈ પણ ગુણોનો વિકાસ થઈ રહ્યો છે એ આ ઉંમર દરમિયાન જ થાય છે. અને એમાં તમે એઝ અ કેરટેકર, વાલી, માતા પિતા તરીકે જે નિયમબદ્ધતાથી કામ કરો છો એ બાળક જુએ છે અને બાળક એને અનુસરે છે. તમે જે પ્રકારનું વર્તન વડીલો સાથે કરો છો અથવા તો તમારી સાથે કામ કરનાર અથવા તો ઘરમાં કામમાં મદદ કરનાર વ્યક્તિઓ સાથે જે વર્તન કરો છો, જે વાણીનો ઉપયોગ કરો છો, એ જ વસ્તુ બાળક શીખે છે અને આગળ જતાં એ જ એના વર્તન અને વાણીમાં પ્રતિબિંબિત થતું હોય છે. એટલે ઘર અને પ્રારંભિક શિક્ષણનો મતલબ આપણે વાંચન, ગણન, લેખન એટલો જ નથી કરવાનો, પણ બાળકના સમગ્ર વ્યક્તિત્વના વિકાસ તરીકે આપણે જોઈએ તો ઘર અને ઘરમાં રહેતા વ્યક્તિઓ અને એમની સાથે અને એમના દ્વારા થતું વર્તન ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય છે. આપણને જે માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે સ્માર્ટ શબ્દનો જે એમણે ઉપયોગ કર્યો અને એમાં આવતા દરેક અક્ષરની જે વિગતવાર છણાવટ કરીને સમજાવ્યું, એ જો આપણે સમજી લઈએ તો આપણે આપણા બાળકનો ઉત્તમ ઉછેર કરી શકીશું અને એક જવાબદાર નાગરિક આપણે આપણા સમાજને ભેટ આપી શકીશું. સર, આપનું માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપણે જોઈએ કે ગત ક્વિઝના વિજેતાઓ કોણ કોણ છે. હેતલબેન ગોસ્વામી, પાટણ, રાધનપુર; જાગૃતિબેન સુથાર, સુરત કોર્પોરેશન; રસીલાબેન વાડોલિયા, રાજકોટ કોર્પોરેશન, તાલુકો રાજકોટ કોર્પોરેશન; સજ્જનબેન ઠાકોર,
ગાંધીનગર, દહેગામ, આનંદીબેન શર્મા સાબરકાંઠા, પ્રાંતિજ, અંજનાબેન મંકવાડા વડોદરા કોર્પોરેશન ઘટક 2, લતાબેન ચૌહાણ પંચમહાલ ગોધરા, મહિપત કુમાર કુનતિયા બોટાદ તાલુકો બોટાદ, પ્રિયંકાબેન વસાવા નર્મદા ડેડિયાપાડા, અનસુયાબેન રામાવત મોરબી ટંકારા. આ તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. કાર્યક્રમના અંતમાં સંકલિત બાલ વિકાસ સેવા યોજના તરફથી હું આપ સર્વ દર્શક મિત્રો, બાળ મિત્રો, આંગણવાડી કાર્યકર તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.